મહારાજ એવું લખે છે. મહારાજ કહે છે કે સૂર્ય દુઃખ છે તે પણ ભગવાન પોતાના આશીર્વાદનું કાંટે કરીને ટાળતા હશે. અને અમે તો એમ જાણીએ છીએ જે સત્સંગીને તો એક વીંછીની પીડા થતી હોય તો અમને 1000 ગણી થાઓ, પણ તે પીડાથી તે હરિભક્ત રહિત થાઓ અને સુખ્યા થાઓ. મહારાજે આ વાત પ્રથમના 70 માં પણ લખી. મહારાજ કે અમે ગુરુ પાસે 2 વરદાન માંગેલા. આમાં પણ લખ્યું કે રામાન સ્વામી પાસે મેં માંગ્યું છે, આ મેં માંગી લીધું, દુઃખ માંગી લીધું, તમારું દુઃખ તમને દુઃખ નહીં આવે. તમારે હોસ્પિટલ ને પથારી પર જવાનું નહીં થાય, કારણ કે એક વીંછીનું દુઃખ મને રોવાને રોવાને કરોડ વીંછીનું દુઃખ થાય, એ મને માંગી લીધું છે. તો એ એક વીંછીનું દુઃખ પણ નથી થવા દેવાના. એ તો હકીકત છે. તો કેમ થાય છે? ભગવાન ભજ્યામાં બરકત નથી આવતી, ખામી. એને જે કરાવવું છે થતું જ નથી. ગઈકાલે આપણે વાત કરી હતી ને કે નિયમ ધર્મમાં આપણે લોપ કરતા જ રહીએ બસ. આપણે એમ લાગે કે પૈસો છે ને વાપરવાનો, પડ્યો રહેશે ને પણ નિયમ વાપરવાનો. આપણે તો ભગવાનના છે. આ તો જગલપુર 5મું વતનમાં તો ધબકાને કેવું સ્મારક કહે છે કે અમે જો તમારું દુઃખ માંગી લીધું અને તમે દુઃખી થતા હો તો તમે જવાબદાર છો, હું જવાબદાર નથી. તમે જવાબદાર છો. ઝેર પીને બેઠો મારી રક્ષા કરો છો. ઝેર પીધું શું કામ થાય? હવે શું કામ રક્ષા કરે? એટલે મહારાજ કહે છે કે નિયમ અમારા પાળજો, જેમ છે તેમ. નાનામાં નાનો નિયમ લખશો. જો નિયમ પાળશો ને તો 7% જો મારામાં લખે છે જો કે અમે રામાન સ્વામી પાસે માંગી લીધું. માટે અમારી નજર તો એવી છે જે સર્વેનું સારું થાવ. સર્વેનું એટલે અમારો આશીર્વાદ નથી, એનું પણ સર્વેનું સારું થાવ. અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિને રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ. જીવ કેમ ભગવાનમાં જોડાયેલો રહે. એટલે મહારાજે પ્રથમના 14માં કહ્યું ને કે ગ્રસ્તને શું સમજવું, ધન દોલત, દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. ખરો લાભ તો મને આ સંતનો સમાગમ મળ્યો એ છે. એ મહારાજે ત્યાં લઈ જવા આપણને કે ખરો લાભ તો મને આ છે, આ લાભ નથી. અમેરિકા ગયા ને ગ્રીન કાર્ડ મળી ગયું, પછી સિટીઝન થઈ ગયા ને ત્યાં બધા કુટુંબના બધા પોતાની દીકરીઓને સેટ કર્યા, ભાઈઓને. એ આપણે લાભ માંગીએ છીએ, લાભ નથી. લાભ તો આ છે કે તમે કેટલા નિર્વાસનિક થયા છો, ભગવાનમાં કેટલા જોડાયા છો, ભગવાન વચન કેટલું માનો છો. એ તમને દુઃખ નહીં પડવા દે. જો માનતા હોય ને વચનને તો દુઃખ નહીં પડવા દે. એમ કે મહારાજ કે અમે તો સર્વનું સારું થાવ એવી અમારી નજરમાં છે. બધાનું અમે ભલું ઈચ્છીએ છીએ. યોગી આપણે કહેતા ને ભગવાન સૌનું ભલું કરો, એમ એ કહે છે મહારાજ. અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિને રાખવાનો અમે ઉપાય નિરંતર કરીએ છીએ. આ વાત મહારાજે અંત્યના 30માં કરી. એની અંદર મહારાજ એક બહુ સરસ એ કહે છે કે અમને 5 વાર્તાનું નિરંતર અનુસંધાન રહે છે. એ કેવું 5 વાર્તાનું અનુસંધાન? કે હમણાં જ મરવું છે, વિલંબ જણાતો જ નથી. એ કઈ અનુસંધાન રહે છે? મરી જ જવું છે. જે આપણે રાખવાનું છે મહારાજ રાખે છે અનુસંધાન. જેને અંદર શું કહે છે કે આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે. તેનો વિલંબ નથી જણાતો. એ તો એમ જ નિશ્ચય જણાય છે કે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે. અને સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે. જે આપણને કરવાનું છે મહારાજ આ 5 અનુસંધાન આપણા છે. તો એ પોતે બોલે છે ને યાદ આપણે રાખવાના છે. એવું વૈરાગ્ય કયો. અને બીજું એમ જે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે અને આટલું બાકી છે તે કરવું છે. એટલે શું? ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ગુણો એટલા પ્રાપ્ત કર્યા છે, એટલા બાકી છે પ્રાપ્ત કરવા છે. એમ એવું નિરંતર અનુસંધાન રહેશે. અને ત્રીજું એમ છે એ હવે મહારાજને કેવું, અમારા મનમાં પંચ વાત ના ટળી ગઈ છે, નથી ટળી. અને એમ જાણું ટળી તો ગઈ છે તે વિશેની ક્રિયા કેમ થાય છે એ આપણા માટે. આ પહેલા 3 છે ને એ આપણા છે. હવે મહારાજના જે છે હવે મહારાજના 2 છે ને એમના છે. એક શું કે છે, અને મુક્તાન સેનાધિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વે છે તેને પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નહીં, અને આની વાસના ટળી છે અને આની નથી ટળી, એમ સર્વના હૃદય સામુ જોયા કરું એમ અનુસંધાન રહે છે. આમાં જો મહારાજ કહે છે કે